ડાંગર સહિત 14 ખરીફ પાકોની એમએસપીમાં 9% સુધીનો વધારો. કેબિનેટની બેઠકમાં મોટો નિર્ણય. કોલસામાંથી ગેસ ઉત્પન્ન કરવા માટે કોલ ગેસિફિકેશન ઇન્સેન્ટિવ સ્કીમને પણ મંજૂરી. સાથે જ અમદાવાદ અને ધોલેરા વચ્ચે સેમી હાઈ સ્પીડ ડબલ લાઇનને પણ આપી મંજૂરી. ઉતાર ચઢાવની વચ્ચે બજારમાં છેલ્લા કલાકમાં ઉપલા સ્તરેથી આવ્યો ઘટાડો. બજાર ઉપલા સ્તરેથી ઘટીને બંધ, પરંતુ નિફ્ટી 23,400ના સ્તર જાળવવામાં સફળ. બેંક નિફ્ટી મામૂલી ઘટાડા સાથે બંધ. મિડ કેપ સ્મોલ કેપ શેર્સમાં રહી સારી ખરીદદારી. પીએમ મોદીની અપીલના 72 કલાક બાદ સોના અને ચાંદીના ઇમ્પોર્ટમાં વધારો. ઇમ્પોર્ટ ડ્યુટી 6%થી વધારીને 15% કરી. હવે સૌની નજર પેટ્રોલ ડીઝલની કિંમતો પર. અપીલ બાદ પીએમ મોદીની પહેલ. એસપીજી કાફલાને અડધો કર્યો. વર્ચ્યુઅલ મીટિંગ્સને આપશે પ્રાથમિકતા. સીએમ ભૂપેન્દ્ર પટેલે પણ પોતાનો કાફલો ઘટાડ્યો. યોગી આદિત્યનાથ તેમના મંત્રીઓના કાફલામાં 50%નો કર્યો ઘટાડો. મોહન યાદવ પણ પોતાનો કાફલો ઘટાડ્યો. નીટ પેપર લીક મામલામાં એનટીએ પહોંચી સીબીઆઈની ટીમ. ઈમેલ, વોટ્સએપ ફોરવર્ડ સહિત ડિજિટલ પુરાવાની તપાસ. ડીજી અભિષેક સિંહ સાથે પણ થશે પૂછપરછ. અને સુપ્રીમ કોર્ટ પહોંચ્યા નીટ યુજી પેપર લીકનો મામલો. અરજીમાં નવી અને સ્વાયત્ત પરીક્ષા એજન્સી બનાવવાની માંગ. હાઈ પાવર કમિટી કરે પરીક્ષાની પ્રક્રિયાની નિગરાની. તો